આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ ધવલ પટેલ કમલમ પહોંચ્યા છે। અપડેટ નવસારીથી સામે આવી છે કે જ્યાં ધવલ પટેલ કમલમ પહોંચતા જ વાસદા વિજયની ઉજવણી કરવામાં આવી છે। વાસદા તાલુકા પંચાયત ભાજપે કબજે કરતા જ ધવલ પટેલને વધાવી લેવામાં આવ્યા છે। સાંસદ ધવલ પટેલે કમલમ ખાતે ઉપસ્થિત સિનિયર નેતાઓનું મોઢું મીઠું કરાવ્યું છે। સાંસદ ધવલ પટેલે વાસદા જીતને ઐતિહાસિક જીત ગણાવી છે। જી જે આપણા વાસદા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક વિજય થયો છે। કારણ કે આ વિજય એટલે પણ ઐતિહાસિક છે કે વાસદા વિધાનસભા હમણાં કોંગ્રેસના કબજે છે અને વર્ષો સુધી કોંગ્રેસે અહીંયા રાજ કર્યું છે, છતાં લોકોએ જે રીતનો વિશ્વાસ આદિવાસી પ્રજાએ નરેન્દ્ર મોદી સાહેબ અને સાથે સાથે અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારમાં જે મૂક્યો છે ને જે રીતની કામગીરી આદિવાસી વિસ્તારમાં થઈ રહી છે એના થકી અમારા ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મેળવી છે। અમે 28માંથી 16 જેટલી તાલુકા પંચાયત અને 7માંથી 4 જેટલી જિલ્લા પંચાયત જીત્યા છે। પણ સૌથી વિશેષ એ છે કે 2021ના મુકાબલે અમે 2026માં 3% જેટલો વોટ શેર અમારો વધ્યો છે। આ ચૂંટણીની અંદર 49.41% વોટ શેર સાથે ભારતીય જનતા પાર્ટી વાસદામાં સૌથી વધુ વોટ મેળવ્યા છે અને કોંગ્રેસ 1.5% પાછળ છે। એ બતાવે છે કે હવે વાસદા વિધાનસભાની અંદર લોકો ભારતીય જનતા પાર્ટી પર જ વિશ્વાસ મૂકી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી 50% જેટલો વોટ શેર ટચ કરી દીધી છે। જે પાર્ટી 50% જેટલો વોટ શેર ટચ કરે એનો મતલબ એમ છે કે એ હવે ત્યાં હારી ના શકી એ સ્થિતિમાં મુકાઈ ગયા છે। એ જોતા અમને લાગે છે કે 2027માં ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે। કારણ કે જે અમારી ટ્રિપલ એન્જિનની સરકાર જે રીતની કામ કરી રહી છે અને મારા સાંસદ બનવા પછી 600 કરોડ જેટલાના રસ્તા બીજા બધા વસ્તુઓ અમારી રાજ્ય સરકારમાંથી અને કેન્દ્ર સરકારમાંથી 647 કરોડ રૂપિયા આવ્યા છે। એના થકી લોકોને વિશ્વાસ બેસ્યો છે કે આ વિસ્તારમાં આદિવાસીનો સર્વાંગી વિકાસ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે। અને સાથે સાથે જે ખાસ પ્રચાર પ્રસાર અભિયાન છે આ ફક્ત છેલ્લા 15 દિવસમાં જ નહીં પણ છેલ્લા 1.5 વર્ષથી અમારી પૂરી ટીમ ભારતીય જનતા પાર્ટી સાથે મળીને અમારું સામૂહિક નેતૃત્વ અને કાર્યકર્તા મળીને કરી છે। અને ખાસ કરીને છેલ્લા 15 દિવસની અંદર વિશેષ ફોકસ કેમ્પેન અમે કર્યું અને મેં વ્યક્તિગત રીતે પણ 5 દિવસમાં 83 જેટલી સભા અલગ અલગ જગ્યા યોજી છે। 28 તાલુકા પંચાયત સાથે 7 જિલ્લા પંચાયતમાં મેં વ્યક્તિગત પ્રવાસ કર્યો અને સાથે 80 જેટલા ગામોમાં પ્રવાસ કરીને જે લોકોનો વિશ્વાસ હતો, સમર્થન હતો એ જોતા અમને ત્યારે જ લાગી ગયું કે ભારતીય જનતા પાર્ટીની મોટી જીત થવાની છે। પણ મારી સાથે સાથે જે મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ છે અમે અમારા પિયુષભાઈ હોય કે સંજયભાઈ હોય કે લોચનભાઈ હોય કે અમારા અશોકભાઈ દોરાજીયા હોય કે કરશનભાઈ હોય કે બુરાભાઈ, બધા સાથે મળીને અલગ અલગ વિસ્તારમાં જઈને અમે કેમ્પેન કર્યું। બધા એક સાથે નહીં, સાથે સાથે અમારા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે પણ અલગ અલગ વિસ્તારમાં જઈને કેમ્પેન કર્યું અને આ ટીમ ભાજપ પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે। અને આવનારી જે 2027ની ચૂંટણી છે એમાં અમને 100% લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થશે અને વાસદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આવશે।